હા 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 હું રેગણો થયો છું ભાઈ, મોટો ને મોટો એટલો મસ્ત થયો છું. આ વખત તો ખેતીવાડી કમ્પ્લીટ થઈ છે, મસ્ત શાકભાજી વાવ્યું છે, એરંડા બેરંડા જેવો થયા છે, મળશે મોટા મોટા થયા છે ભાઈ. હા હા ટમાટર તો જવા પરસેન્ટો હાથ જોન રાખ કર્યા. આ બધું બોલ્યામાં તાર તો બધું હુકાઈ જવાનું છે, બધું કોઈ લઈને ગાતો જવાનું નહીં. તું તો તાણ હું હા 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 હું ટમાટર થયો છે યાર, મોટો અલ્યા ભાઈ રામ રામ. શું કરો છો? કોઈ નહીં, આ બધી શાકભાજી જોતો તો. હાલી ખેતી બેતી તો હારી તમે તો ટોમેટો રેગણો બેગણો ગાડીઓ જઈ છે ભાઈ, પણ માર્કેટમાં ભરાવો છો? હા માર્કેટ કૌશિકભાઈ મોદીની રોજ મારી શાકભાજી લઈને જાય છે ગાડી ભરી? હા ગાડી ભરીને. તો હાલો ભાઈ તમારે તો સારું છે, હારો રેગણો જબર છે, ટોમેટો નો આ ડુંગળી હાલો તો જબર કર્યું છે યાર. બધું તમે તો સારું છે તમારે હા બધું આવી છે. હા કરવું તો પાક યાર, ઘરનું ખાવાનું ઘરથી વેચવાનું એટલે થોડા પૈસા મળી રહે આપણે. ના ના 100% હાસી વાત છે. હાલો આવું જ કોક કરવું પડે છે. હા મારે તો બધું તો કમ્પ્લીટ છે, પણ ગાય બે હન પીવરાવા પોણી નહીં જો કાવારે તૂટી ગયો છે. હા શું કરવાનું, પોણ જ કરવાનું છે. એક ફોન કર પહેલા શક્તિ અવારાનું સેટિંગ કરવું પડે. આ વાળો તો ના ઘેર તો આવે તાવ ભાવ વાળો આવું વિચાર કરો એટલે એકલા બધું. અરે યાર નવો વાળો બનાવડાવો છે યાર. એવું છે? ઓહો ના હોય તાન યાર બનાવડાવો પડે એકમ ધોન પાણી પાવા તો. એવું છે? બનાવડો કરી નાખાવ યાર, ઢોળો ને શાંતિ થઈ જાય. કોઈ કોન્ટેક્ટ કરી આલો. કોન્ટેક્ટ કે આપણે કોઈ કોન્ટેક્ટ છે નહીં યાર. અલ્યા યાર લ્યો તાર કરાઈ દો તો નહીં. હા જો લ્યો હું જોતા. હા એ તો હું બીજાથી કોન્ટેક્ટ કરી લ્યો તો હતો નહીં. હા બધો કાગડા કે કાળુભાઈ ફોન કરવા જઈએ. હેલો કાળુભાઈ. હા બોલો. આપડે વાળ બનાવો તો તે કોઈ કોન્ટેક્ટ જોતો તો મારે. હું કોન્ટેક્ટર છે સંજયભાઈ. ફોન કરું એટલે ફોન કરીને કહું પછી હું. સારું પસક્યો હોય ને મન. સારું. હા લ્યો એ તો સેટિંગ થઈ ગયો અમે. હા એ થઈ ગયો અને ગડબડ થઈ જાય એના કરતા હોજ બોલાવી દેજે મન. હેલો કાળુભાઈ. હા બોલો. હા તમે મારા કુવા પર લાવો રૂબરૂ. આવું પર હે? ઓહો આબુ પર હે તમારે. હા 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 આવો આવો. ભાઈ બનાવવા કોક તો કરવું પડશે. હા આવી ગયા. હા 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 ભાઈ આવો. બેહરી આજે હા પાઇપ ફાટી ગયો તો બે ચાલે આ લુખા. હા આપણે કોઈ કોન્ટેક્ટ કરો પેલો કીધું તમે ફોન. નંબર યાદ છે મને તો. હા તો લ્યો ફોન. હેલો સંજયભાઈ. હા બોલો. આપણે કોન્ટેક્ટ આવ્યો છે યાર હવાનો. કરી દઈએ. એ હવે મળશે ને ચાહ રૂબરૂ તમને મળું કાલે. પૈસાનું કોક કયો. તમારું કમિશન રાખવાનું છે વચમાં? ઓહો કેટલા બાય કેટલાનો વાડો છે? કેટલા વાળનો છે? 14x3. 14x3. 14x3 14 તરી 42 420 ફૂટ થાય એટલે તમારા વાડો લગભગ તમારું કમિશન રાખવાનું ને. ઓહો મને 15,000 રૂપિયા આપી દેજો. ઉપર જે આવે એ તમારે જે નક્કી કરવા એ પ્રમાણે કરી દેજો. પણ માપનું કોમ થાય ભાઈ, હેવી કોમનું જ ગણતરી રાખો જ નહીં થાય પાછું. હા એ અમે આ લુક છે. આ તો વાંધો નથી. 45,000 રૂપિયા કશી. ઓ ધોને આપી દે હું. હારું હારું એમ કે છે. હા તો વાંધો નથી, કાલે હું મજૂર મોકલી દઉં તો થઈ જશે તમારે. હારું હારું લે ભાઈ ટાકા હું કરી નાખ્યું. હું કાલે આય. સારું કાલે આવજો તાન તમે. મેં કોન્ટેક્ટ કરો તો કરવા જાય જાય. સારું હા 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 ચાલ એ ધર્મમાં આ બે વેચી મારું અને 5,000 ના એરંડા પાછી એરંડા ફટકારી દઉં એટલે કમ્પ્લીટ 45,000 નું સેટિંગ થઈ જાય આપણો. હા કમ્પ્લીટ કરી બેઠા છીએ આપણે તો. કમ્પ્લીટ એટલે રેડી. યાર પેલું કોન્ટ્રાક્ટર શાળા ફોન કરવા લે ને મને. હેલો સંજયભાઈ. હા છેલ્લા આયા આ ડેરી જોડે આવી ગયા. મેં 2 મિનિટમાં તો પહોંચ્યા ખાલી. હા જલ્દી આવો તાર.
અરે આ કાળુભાઈ આવો આવી આ કોણ છે? મારા આસિસ્ટન્ટ છે અસિસ્ટન્ટ એવું આવે સેક્રેટરી સિક્યુરિટી એટલે મારા કામમાં 50% હેલ્પ કરે છે ભાઈ એવું કે આખી અસિસ્ટન્ટ સિક્યુરિટી એ મારા અમને ના ખબર પડે એવું એમ ને બોલો જો, વાડાનું જો. કામ આ વાડોરો એ તોડીને નવો બનાવી દે અરે આ વાત તો ન બે પણ આ માપ પ્રમાણે તો આ વાડો છે જે 30,000 ઉપર જાય એનાથી નીચું ના રહે કેમ એક બિચારું ગરીબ છે હું 15 માં પતાઈ દેજો કે 15,000 માં 15,000 માં પોણી પર વાદવાનો આ વાડો તૂટી જાય યાર એ તૂટે તો ભાઈ એ જોઈ લે સમ કહી દે તો પૈસા ઓછા આલા તા તો પછી મારા ઉપર આવે ના ચાલે આ કાલ ભાઈ સંભાળ લે કાલ તમારી જવાબદારી ને. મારી જાબ તો કશું હતું ને આપણે તમે જેટલું પેમેન્ટ આલે એ પ્રમાણે કામ કર્યું કામ તમારે તૂટી જાય અમારી જવાબદારી નહીં તો હા, કશું હતું ને તમારે છે ને આજે તો માપ હું લઈ જઉં છું કાલે માલ સામાન લાવી દઈએ ને પરમ દિવસ તમારો વાડો રેડી મળશે હા કામ ચાલુ કરજો ને તમે હા તો કશો વાંધો નથી પરમ દિવસ કામ જે કમ્પ્લીટ રેડી મળશે આ વાડો તમારે વેતન કોઈ નહીં મોકલું તાણ અરે કોઈની જરૂરત નથી અમારા ઘરનું છે એમ પણ તમે પેમેન્ટ ઓછું આપો છો એટલે એ પ્રમાણે તમારું કામ ગુણવત્તા સારી નહીં રહે એ તમારે ખાલી કરી દેજો કે તો બધું હા, તો સંભાળ કશું. લેવું ચલો રન જઈએ चारी ना ऊपर वाला देता है तो 56 के देता है 15 कॉन्ट्रैक्टर ना 30 आपला થઈ ગઈ એક મહિનાનું કમિશન પણ પેલા મૂર્ખા કે ઉપર હે કે એના હેતરમાં હું આવ્યો છું તો ફોટો દે ચાલો હા બોલો બોલો યા બોલતો સાહેબ લઈ લે છું અલ્યા ભાઈ હું એરંડા વેચવા છે ઉભા નહીં આવેલો છું એરંડા સાજો છે ઓ હા પૈસાનું થઈ ગયું કે હા થઈ ગયું બધા તમારા 45 થઈ ગયા બસ તાને હા મોટા હેતરમાં આવશું આ જોવા હારું હારું જોઈ લો સારું આ પછી 30,000 રૂપિયા આવી ગયા છે માં ફેટા અમે સામ કે ઓ તારું ખાવ પડે વળી આ હેતર બેટર છે તો હું વળી બસ જવા દે જોવા છે જવા દે જો મારે હજી પેલાનું પેમેન્ટ ચાલવા છે તો પેમેન્ટ લઈ લો કાકનજી એ પૈસા શું કર્યું હું તો પૈસા હાલવા લાવતો હતો પૈસા લાવો ને હા ગૂગલ પે કરું ને રૂપિયા ગૂગલ પે गूगल पे ઓ હા गूगल पे क्या रहा है હા હા એ लेकर स्कैनर क्या स्कैनर હા થઈ ગયા 45,000 રૂપિયા चिंटू बोली नहीं आ जाओ તે બોલે તે ઉતાને आज चेता करवाने खबर कर 45,000 તે 45 તો કરાય યાર कंप्लीट 45,000 खाबा सेवन से ट्रेन डाल में તમારા વાળ બની જાય તમે હેતરમાં ઓછાના માતા હારું નહીં મારું જો જાય હેજો હારું પણ તમારે તો ઘર આમ છે ને તમે હું તો આમથી આવતો હતો મલકી મૂર્ખા ઓ દિલ ના દિયા ઓહો ડુંગળી ઉગ ગઈ લે બેટા ઓહો દિલ ના દિયા રેગણા ઉગ ગયા ઓહો લે બેટા दिल ना दिया टमाटर उग गया अब मैं जाता हूँ आवारे के पास चलो चलो दिल ना दिया ए बेटा दिल ना लिया भाई ओ साला वाड़ तो फट ही गया ओ बेटा वाड़ा फट गया ओ कॉन्ट्रैक्ट अरे राहुल नान बकरे आप फाटी गई जो तो ए फोन कर मेरे कालू पेन में हाँ 45,000 रुपया लई गयो कालियो बुलो हाँ हेलो कालू भाई हाँ आ તમે તો હરશો કરે મને તો ફાટી ગયો છે સાહેબ સિમેન્ટ વાળો કોઈ સંજો ઓય સિમેન્ટ વાળો તમે જલ્દી આવો અમારા ખેતરમાં આયો હા ચાયા લેવાના દેવા થઈ જશે હાલ પકાચું અલ્યા અલ્યા હું છે આ વાવ બનાવે છે તમે ચાલો ના તમે બીજા કોનો વાવ હતા યા કોન્ટ્રાક્ટર ને ફોન કરજો 45,000 રૂપિયા લીધા હતા ખબર છે ને 30,000 રૂપિયા તો મોંઘા પડ્યા લે અમે કોન્ટ્રાક્ટર કે ફોન કર કહો જલ્દી જલ્દી હાલો સંજયભાઈ હા બોલો ભાઈ ચાલો હું જીતપુર ચાર રસ્તા એટલે આ તો હવા તૂટી ગયો અહીંયા તું ના તૂટો યાર એટલે તૂટી ગયો મી અહીંયા પર બે તો તૂટી લાવ પર હા તો ચલો વાવ ઓટો મારું યાર હું તો જલ્દી આવો તા તો મુઠ્ઠું મારી નાખો મને તો સારું ચાલો લા પકડ હા હા આપવા દો બે એટલી આવે છે બોલો ભાઈ અચ્છા આ જોડા પાસે
તૂટી ગયો એમ ને? તો હું તમને જ પહેલાથી અલ્યા, કીધું ભાઈ હતું. ચાકી લે, ભાઈ અરે બંધ થા ને, તૂટી ગયો ભાઈ. નેચી ગુણવત્તાનું વસ્તુ વાપરો પણ તૂટી જ જાય ચાલે. ને. પૈસા તમે નેચી ગુણવત્તા 45,000 રૂપિયા લીધા છે ને યાર. અલ્યા 45 ને 15,000 રૂપિયા આપ્યા છો ના. એ અમારે ઓય બુડે તું શોખ નાહી રાજે કેટલા આલ્યા છે તમોનો ને 15,000 રૂપિયા લે, લે. હું ના પાડતો તો એ વખતે કે ભાઈ 15,000 માં આ વાળું ના થાય, 40-45,000 નું કામ છે. પણ આ ભાઈ કે ભાઈ એને શું ખબર પડવાની છે? હા એવું છે 15,000 માં જ થાય કે આ ઓના અંદર આ વાળાના અંદર થેલી જાય ઓછામાં ઓછી 15 થેલી. અને આવા ભાઈ નહીં કીધું કે 3 થેલીમાં વાળો બને તો તૂટી જ જાય ને. હા એવું છે આ તમે જોઈ તો હું આની દવા કરી લઉં છું અરે દવા નહીં, આમાં કહેવાનો ભાવ જેટલું તમે મટીરિયલ એ પ્રમાણે કોમ થાય. મટીરિયલ તમે માપનું વાપરવાનું કયો 45 તમારો વાળો 15 માં પૂરો થાય પછી આવું જ થઈ જાય ને ભાઈ. ના તમારી વાત સાચી છે યાર યા જો તમારે 2 જણા આવું ફોન ના કરતા કદી. હા હા કદી નહીં અરે ભાઈ લે, પૈસા શું મૂકેલા ઉભેલા પૈસા શું મૂક્યા આ લે ગોળ નાખો તે એવું ગળ્યું થાય. જે પ્રમાણેનું બજેટ હતું એ પ્રમાણે અળખાભાઈનો અવાળો બનાવ્યો હતો. 45,000 રૂપિયા બજેટનો અવાળો 15 માં બનાવો તો પછી અવાળો તૂટી જ જાય ને. એટલે કે આવાનો ભાવાર્થ એમ છે કે આવા વચોટિયા હરેક કોન્ટ્રાક્ટ કોમ થતો આવા વચોટિયા કટકીઓ કરી જતા હોય અને પાર્ટીઓ તો બાપને ખબર ના હોય એટલે 4 મહિના 2 મહિનામાં તો તૂટી પડે. એટલે કહેવાનો મતલબ કોઈ પણ વસ્તુ ઉચ્ચક આપી ના જો, પોતે જાતે જે તે જગ્યાએ ઊભા રહી સારું એવું મટીરિયલ વાપરી અને વ્યવસ્થિત કામ કરવું જોઈએ. આ વિડીયો ફક્ત રમૂજ માટે છે. વિડીયો ગમે લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરજો. જય રામ.